વરિયાળીમાં પાણી વાળવા. તમે જોઈ શકો છો વરિયાળી અમારી. હવે વરિયાળીમાં જઈને પાણી જ વાળશું અને પછી એરંડા ભરશું. તો આ અમારી વરિયાળી તમે જોઈ શકો છો. કાલે પણ અમે વરિયાળીમાં પાણી વાળતા હતા ને અત્યારે પણ જઈને પાણી જ વાળવાનું છે. અમારી વરિયાળી તમે જોઈ શકો છો. તો મને રસ્તામાં જતા ભાઈ દોરડી મળી ગઈ છે. આ પક્ષીઓના પગમ ના આવે તે માટે અમે સાઈડમાં મૂકી દેખ્યું. અને આ જોઈ શકો છો અમારા બટાકા. અમારા બટાકા તમને અંદરથી બતાવું તો જો. આરા બટાકા પાણી પાણી પાણી. અમારી વરિયાળીમાં કોઈ પણ રોગ નથી આવ્યો. તમે જોઈ શકો છો એકદમ ચોખ્ખી વરિયાળી છે. આ જોઈ શકો છો બધા વરિયાળીમાં ગુંફા થઈ જાય છે અને આ વરિયાળીનું ડાળું થોડું પણ હલે તો ભાગી જાય છે. તે માટે અમારે સાચવીને અંદર જવું પડે છે. અને પેલા અમારા કિશનભાઈ પાણી વાળી રહ્યા છે તમે જોઈ શકો છો. અમારી વરિયાળી આ રહ્યું અમારું ખેતર એરંડા વાળું. તો ગાઈસ અમારા કિશનભાઈને બટાકો કાઢે છે. તો તમને બતાવું બટાકા ઉગે છે કે નહીં. આ તેનું બિયારણ છે ને એનું બટાકું છે. એનું બિયારણ છે બટાકાનું. તેને સાચવીને ગાઢીએ છીએ કેમ કે તે બટાકાને નુકસાન ના થાય તે કારણે. આ વાવડા બટાકા થઈ ગયા છે. આ તો જાણું જ છે પંચુડી. એ હજી પણ જ્યાં ચકડું છે કેમ કે અહીંયા પાણી નથી મળ્યું. કાઢો હજી નીકળશે બટાકો. બટાકો હશે પણ અંદર થોડું હશે. ખોતરો કોરે મોરે બધું ખોતરી નાખો. ના 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 અહીંયા બટાકું છે લગભગ. ના નથી વેલા જ છે બધા. અહીંયા નહીં હોય. અહીંયા છે તમે જોઈ શકો છો આરી બટાકો. અહીંયા બીજું એ પણ બટાકું નીકળે છે. આ નીકળે નાના છોડ પર મોટું બટાકું. એક બટાકું છે જોઈ શકો છો. તમારી આખી લાઈન છે ને આ છે ડેટા. આ છે ડેટા. આ બટાકા આવી ગયું છે. અહીંયા પણ છે બટાકા. બે બટાકા થઈ ગયા છે ગાઈસ. તો ત્યાં ગાય અડી રહ્યો છે બટાકો. બીજો તમને આગળ બતાવી બટાકો. અને પેલ બાજુમાં બતાવો ગાઈસ. એક આઈ રહ્યું બદલે કોઈ નહીં.
થઈ રહ્યો લે બટાકો માતાજી મિત્રો અમારો વિડીયો તમને સારો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. જય માતાજી. સબસ્ક્રાઇબ કરો.